ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે તો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે ગઈકાલે મેઘરાજા રાજ્યના પાટનગર પર મહેરબાન થતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે ચોમાસાના પહેલા વરસાદ બાદ જ પાટનગરમાં પાણી ભરાઈ જવાની રોડ બેસી જવાની સમસ્યાઓ સર્જાઈ છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મળતી માહિતી મુજબ પાટનગરમાં ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે મહાત્મા મંદિર અંડરપાસમાં પણ પાણી ભરાયું હતું તેમજ સેક્ટર 22માં અંડરપાસમાં પણ પાણી ભરાયું હતું જેથી આ અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો તેમજ વાવલ પાસે અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેને પણ બંધ કરવામાં આવ્યો હતો તેમજ ગાંધીનગરમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા ખાનગી બસ ફસાઈ હોવાની પણ માહિતી મળવા પામી છે જોકે બસમાંથી લોકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા તેમજ ગાંધીનગર સેક્ટર 27 પોલીસ હેડક્વાર્ટર પાસે રોડ બેસી ગયો હોવાના દ્રશ્યો પણ સામે આવે છે ત્યારે આ રોડની ગુણવત્તા ઉપર સવાલ ઉઠ્યા છે તો પહેલા વરસાદમાં જ પાટનગરની હાલત છે તો વધારે વરસાદ પડશે ત્યારે શું થશે? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।